નથી કરી મતલબમાં જો ભાગ લાગ તે આપણને મળશે એટલે પછી તમારે જમી લેવાની. શિવરાત્રિ તમે રહ્યા છો તો ઘરમાં એક માણસ બધા રહેવાથી શિવરાત્રિમાં કોઈ ફળ તમને એવું મળે ના, પણ કદાચ ઘરમાં એક માણસ રહે, મન અને ચિત્ત લગાડો. જે ગુરુ ધોણો નામનો જે પાદરી હતો એણે જ્યારે શિવલિંગની સેવા કરી હતી, એમાં નિષ્કામ રાખ્યું હતું, એમાં કોઈ વાસના નથી રાખી, એને ખબર પણ ના હતી. ત્યારે બીલીપત્ર તોડીને નીચે લાગતો હતો અને એમ ગળવા જાય તેની જાળીમાંથી પાણી નીચે પડતા એ શિવલિંગની સેવા થઈ. 4 પહોરની રાત્રે એને સેવા થઈ. ત્યારે એ પાદરીને એ લિંગમેથી ભગવાન શિવ ગળિયાના કરીને પ્રકટ થયા અને જણગુરુ નામના પાદરીને કહે છે કે ગુરુ દ્રોણ પાદરી, જે કંઈ તારી મનની ઈચ્છા હોય, જે મનની મનોકામના હોય, હું પૂરણ કરવા માટે પ્રકાશિત થયો છું. માટે તું જે બી માગે તે હું તને આપી શકું, તું માગી લે. ત્યારે એને કશું માગ્યું કે પ્રભુ તમે જો મને પ્રગટ થયા તો મારે શું માગવાનું હોય, પણ કહ્યું જે તમારા દર્શનથી હું ધન્યવાદ બન્યો છું. ત્યારે એને કીધું કે જો હજારો જન્મ સુધી આ મૃત્યુ લોકમાં સુખ ભોગ ભોગવો અને હજારો જન્મ પછી સુંગી વહેરપુર ગામ એની અંદર ભરિયતુ નામનો એક રાજા બનશે અને રાજગાદી ચલાવજે. ત્રેતા યુગમાં રામા અવતાર લેશે ત્યારે ભગવાન પહેલો તારા દર્શન કરશે અને એ દર્શનથી તને મોક્ષ મળશે. મહાશિવરાત્રિનું મહત્વ ભગવાને આ ગુરુ ધણો નામના પાદરીને આપી દીધું. એટલે મહાશિવરાત્રિનું મહત્વ માતા પિતાની સેવામાં ચૂકી ગયેલા બાળ બચ્ચા પરિવારો એના માટે આપણો મહત્વ છે. તમે 5 શિવરાત્રિ અપાસ કરો અને 5 શિવરાત્રિ શિવલિંગની સેવા કરો. બીલીપત્ર ચડાવો, ભાવથી પાણી ચડાવો, ગુલાબ અબીર જે કંઈ પુષ્પો ચડાવો, ફળ ચડાવો તો ભાવથી ચડાવો. એ શિવલિંગની અંદર મન લગાડો, ચિત્ત લગાડો, બુદ્ધિ લગાડો અને એમ બનવા જાય તો પૂજા સાચા ભાવથી કરો કે પ્રભુ હું તો એક મનુષ્ય છું, મારા જન્મની અંદર મેં એવું કર્યું કર્તવ્ય નથી, તો કોઈ સંત, કોઈ સાધુ, કોઈ ગુરુ દ્વારા હું તમારી પૂજા કરી શકું છું, અપાસ કરી શકું છું. પ્રભુ મારી જે ઈચ્છા છે એ મનોકામના મારી પૂરણ કરજે. ત્યારે બીજા અવતારમાં માતા પિતાની સેવાનો લાભ એને 5 શિવરાત્રિ પછી મળી શકે છે. જેના માતા પિતા છે સાચા ને જે માતા પિતાની સેવા કરતા છે તેમને એમ કરવા જાય તો પરમાત્માનું સદગુરુ પણ મળે છે. ત્યારે આ જન્મની અંદર તમે મહાશિવરાત્રિ ચૂકતા નથી અને આવા પ્રસંગોની અંદર જો હાજર થયા તો મને એવું લાગે કે કંઈક ફકડ વખત થયું તો અવશ્ય તમારે આ શિવલિંગની સેવા આજે કરવા જેવી છે. આખા વિશ્વની અંદર પ્રકાશિત છે. આપણા દેશની વાત નથી કે ભારતમાં પ્રકાશિત આ શિવરાત્રિ નહીં, વિદેશોમાં પણ આની મતલબમાં એમ બનવા જતો પાઠ પૂજા ચાલુ છે. હર જગા પર આની કીર્તિ આજે થઈ ગઈ છે. તમે જુઓ માર્કેટોમાં જુઓ, માર્કેટોમાં શક્કરિયાના ઢગલે ઢગલા. લેવો ભાઈ એમ કે આજે શિવરાત્રિ એમ કે 40 રૂપિયા કિલો કળિયા, 40 રૂપિયા કળિયા. અરે મોમેડન બી બોલે શિવરાત્રિ શિવરાત્રિ શિવરાત્રિ. એટલે ઘરે ઘર એમ બનવા જાય તો માણસ આજે ગરીબોની શિવરાત્રિ 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 કરે. એટલે શિવરાત્રિ કેમ આટલી બધી મતલબ માણસને ભવ્ય લાગે કે એને હવે કદાચ કોઈ પુણ્ય લાગુ પડ્યું ભગવાનનું ને ભગવાને કંઈ પ્રેરણા કૃપા કરી તો અવશ્ય એમ બનવા જતો આ લાભ એને મળ્યો છે. તમે શિવલિંગને એક હાથ મૂકી દેવ અને શિવલિંગની ઉપર જે કંઈ બીલીપત્ર લાવ્યા તે ચડાવી દેવ અને આંખમાં કે તમારા આંસુ પડી જાય તો ભગવાન તમારા એમ બનવા જાય તો જન્મ જન્મના માતા પિતાના ગર્ભની અંદર જે આવેલા અવતારો એ બધા નષ્ટ કરી દે છે. ત્યારે જે અંદરમાં જાય તો ભગવાન શિવને આજે જે કોઈ શરણમાં નથી એ જન્મ જન્મ સુધી આ મૃત્યુ લોકની અંદર માતા પિતાના ગર્ભની અંદર જન્મ લઈ
અને આ દુઃખ પીડા કાઢી ભોગવે છે. મૃત્યુ લોક નરકુંડનો કૂવો છે. આ કૂવાની અંદરથી તમારે સટકી જવા માટે આવા બધાઓ રસ્તાઓ ભગવાને આપેલા છે, પ્રસંગો. એમાં પ્રસંગોનો લાભ લેવ. આ બધું માયા ઝાડ જે સંસાર છે આ બધો નાશવંત છે. કોઈ કોઈની હાથે કશું કંઈ આવવાનું નથી. એટલે એમ બનવા જાય તો કદાચ કોઈ ભાગ્યથી કોઈ તમારા કળ પુણ્ય કોઈ સંત સાધુને આપેલા તેના થકી મતલબમાં તમને કોઈ સદગુરુ મળ્યા ને સદગુરુ આ ઉપદેશ આપે એ ઉપદેશનું ગ્રહણ કરી લો. અને મારું ચોક્કસ માનજો કે કદાચ પ્રભુ ભક્તિ વિના આ સંસારમાં સુખ નથી. પ્રભુ ભક્તિ વિના આ સંસારમાં કોઈ જીવત પર રહેવાનો નથી. એટલે પ્રભુ ભક્તિ વિના આ સંસારને કદાચ મીઠિયા લોકના ખાડામાં કરી દેવાય છે. અને ગુરુ વિશે નિંદા, ગુરુ વિશે કોઈ કટ શબ્દ બોલ્યા તો તેને ચરણમાં આવી અને માફી કરી અને માફી માગી લેવી. સદગુરુ પાસે બોલી દેવું તો મારાથી ભૂલ થઈ ગયું તો સદગુરુને માફ કરી દે. બીજું કદાચ કે ગુરુ વિશે કટુ શબ્દ બોલાવી ગયો તો નારાયણ ભગવાને કીધું છે કે ગુરુ વિશે એક શબ્દ જો શિષ્ય બોલી જાય બોલો તો એને આ મૃત્યુ લોકમાં નરકના સ્થાન સિવાય બીજું કોઈ સ્થાન મળતું નથી. એના માટે લખ 84 અને નરકનું સ્થાન ભોગવ્યા પછી એ જન્મ ટીપની અંદર સજા લાગે છે. જન્મ ટીપની અંદર સજા એટલે લખ 84 9 લાખ જળ 14 લાખ પક્ષી 27 લાખ રૂકમણી 30 લાખ વનરખી 84 લાખ અવતાર ભોગવવાના આવે ત્યારે એ 84 દિવાન રૂપમાં આવી જાય અને મનુષ્ય દરવાજા રૂપમાં આવી ગયો. જો છૂટી જ શકે તો આમાંથી છૂટે એટલે કે બીજા મેથી ના છૂટે. બીજા મેથી તમે છૂટી શકો પણ પછી અપીલ કરવી પડે. અપીલ આપણે કે સાડી ગયા હોય તો પછી અપીલ કરીએ છૂટી જાય તો અપીલ કરવી પડે. કાજવે અપીલ કરી દરિયાના કિનારા પર ચડતા હતા અને ધીમરીને મારી નાખ્યા. ત્યારે કાજવો અને કાજવી દેવ લડે છે કે ભૂડા કાંજ્યો તારો રામ એમ કે હું ના કહેતી હતી કે આપા જવાનું નથી એમ કે રેતીના ખીણમાં તને સારું લાગે આ પકડી ના કાપી નાખ્યા ને કાં છે તારો રામ? અરે ભૂડી એમ કે રામ છે મારો આપી દીધ્યા. ટીટુડી અને ટીટુડો ઈંડા દરિયાએ તાણી રાખ્યા. એના માટે ટીટુડી અટપટ ચડી ગઈ એટલે અપીલ ગઈ. એટલે એમ બનવા જાય દરિયાના આ બધા પશુ પક્ષીઓ બોલાવી દરિયાનું પાણી બધું ફૂંકવી નાખ્યું. કણ લાવીને બધું દરિયો ફૂટી લો તો ફૂંકવી નાખ્યું. ત્યારે અંદર મતલબમાં જે કોશિટા નામનો જે કંસ હતો એને ઈંડા ગળી ગયો. ત્યારે અપીલ જાય તો 84 છૂટી જાય પણ ભાગ્યે ના છૂટાય. પછી તો માણસમાં આવવું જ પડે. એટલે માણસનો અવતાર લીધો છે. માણસના અવતારમાં જૂઠું ના બોલાય, ચોરી ના કરાય, કોઈને ગાળ ના બોલાય, કોઈને ખોટું ના બોલાય, કોઈને ભૂલું ના વચાય, કોઈનું કદાચ બોલાય ના, દુઃખીના દુઃખમાં ભાગ લેવો, ગરીબને કદાચ દાન દેવું, કોઈ તરસાને પાણી પાવું, નંગાને વસ્ત્ર દેવું. આ જીવન કેટલું મતલબ ભવ્ય મળેલું છે, કેટલું રૂપ સુંદર મળેલું છે કે જેનો પાર વિના લખ 84 અંદર આની કિંમત છે એટલી કિંમત લખ 84 નથી. એટલે મહાન આ ઉત્તમ બે પામેલા છે. અને બીજું ઉપરાંત કે મને એવું લાગે કે ઘરના અંદર એમ બનવા જાય તો જે કંઈ કૌભાંડ ઊભું થાય છે, કૌભાંડ એટલે નહીં જોવું, તેમાં બધું ઘર બફાઈ જાય છે. પણ મતલબમાં એવું લાગે કે પરમાત્માનો સાંજે દીવો ચેતી જતો હોય છે. સવારમાં પરમાત્માનું નામ લેવાતો દીવો ચેતતો હોય અને ઘરમાં પત્ની અને પતિ રામ રામ જો કરતા હોય તો એ ઘરમાં જિંદગીભર નાટક ના આવે. સત લોકો કહી ગયા કે જીસ ઘરમાં કથા નહીં, કીર્તન નહીં, સંત નહીં મેજબાના, કોઈ સંત બાઈને નથી આવતો તે કે વો ઘરમાં મત જાના. કેમ તે કે સાંજ પડે સંસારના કભી કભી જમણા આટા મારે છે.
એટલે જે ઘરમાં ભગવાનનું નામ નથી લેવાતું, પ્રતિમા નથી, અને આપણે બજારમાં જોઈએ, બજારમાં હગાવાળા મહિલા હોય, રામ રામ, આપણે મારે દરજા પર માટે રામ રામ બોલવું પડે મારે, રામ રામ, તે પેલો મોટો માણસ એટલે શરમાઈ જાય, એટલે એમ કે છે રામ રામ નહીં બોલે, હું રામ રામ બોલું પણ પેલો રામ રામ નહીં બોલે, એટલે મને એવું લાગે કે શરમાઈ જાય માનો, બોલો રામનું નામ લેતા શરમાઈ જાય, ગાળો દેવતા હલખાઈ જાય. એટલે માણસને આ સંસારની અંદર શું લાગી રહેલું છે, શું વળગી રહેલું છે, કયો ભૂત વળગેલો છે, કયો પરીટ વળગેલો છે. માણસ આટલું બધું ઊંચું પદ રાખે અને આટલા બધા એમ કંઈ રસ્તા પર ચાલે, પૈસાનું ગમન બતાવે, અને એમ બનવા જાય તો મારા પોતાના બનેલી વાત હકીકત, મારા પોતાના પણ શિષ્ય ગાડી લઈને આવતા હોય, હું ઊંચો હાથ કરું ભૂલમાં, તે એમ જોવે છે કે મને જોઈને એમ જોવે કે મહારાજને લઈ જાય ને કંઈ પડી બળી જાય, મહારાજ ઉંમર થઈ ગબડી પડે ને કંઈ ખર્ચા મને નહીં ગાંધે, એટલે મારો જ છે મને ના લઈ જાય. હવે એ છે પણ કરે તે કેવું, કરે તે કેવું મને ખબર પડે, કરે તે કેવું. એટલે તમે ના કરતા, સુરેશ ના કરતા, મહેશ ના કરતા, પણ બીજા કહ્યું ત્યાં મને ક્યાં ખબર પડે, એટલે એમ કરવા જાય તો હું જોઉં છું, કઈ ના આશીર્વાદ આપું છું. હવે આથી બોલીએ આપણે.